નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એડવોકેટ મિતેશ દવે ઓફિશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ઝાલાવાડમાં આવેલું ખૂબ જ પ્રાચીન અને ભાતીગળ મેળા માટે પ્રખ્યાત તરણેતર ગામની મુલાકાતે છીએ। તરણેતર ગામમાં આવેલું શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ। તરણેતર જવા માટે ચોટીલા થાન સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરેલો હતો અમે, ત્યાંથી આપ જઈ શકો છો। તરણેતર ગામમાં આવેલું શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે તરણેતર ધામ, તેનો આ મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાની સાથે જ જમણા હાથ ઉપર બે તકતીઓ આવેલી છે, જે તકતીઓમાં સ્પષ્ટ પુરાતત્વ ખાતાએ લખેલું છે કે આ પ્રાચીન સ્મારક છે। આ મહાદેવનું શિવજીનું મંદિર 10મી સદીમાં બંધાયેલું હતું, પણ ભગ્ન અવસ્થામાં હતું। 1898માં આ મંદિર એટલે કે હાલનું આ દેવાલય છે તેને બાંધવામાં આવ્યું, અને તેને બાંધવા માટે, તેનો જીર્ણોદ્ધાર કરવા માટે નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુએ, ઝાલા બાપુએ એને જીર્ણોદ્ધાર કરાવ્યો। મિત્રો, નદી ખડકે નિર્જરા મલપતા એ પીએ માલ, ગાળે કસુંબા ગોવાડિયા પડ જેવો પાંચાડ, ખડ પાણીને ખાખરા ધરતી લાપડી યાળ, વગર દીવે વાડું કરે પડ જેવો પાંચાળ। મિત્રો, આમ તો આ પાંચાળનો મોટો ભાગ જેના રાજ્યની હદમાં હતો એવા ઝાલાકુળના કુલભૂષણ લખતરના ધણી, દેવાયતી અને પવિત્ર પુરુષ નામદાર હિઝ હાઇનેસ ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી, કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષત્રિય સમાજ લઈ શકે છે। ઠાકોર શ્રી કરણસિંહજી ઝાલા બાપુ 5 મહિનાની બાળ વયે લખતરની ગાદી પર તખ્ત નસીન થયા હતા। ત્યારે તારીખ 15/6/1846નો દિવસ હતો, અને ઈસવીસન 1924ના રોજ તેમનો કૈલાસવાસ થયો હતો। આ સમયગાળા દરમિયાન પવિત્ર જીવન, પ્રજા રક્ષક અને ખૂબ જ પવિત્ર કાર્યો કર્યા હતા, અને ખૂબ જ મંદિરો બંધાવ્યા હતા। લખતર ગાદીએ વિક્રમ સંવત 1940 ફાગણ વદ એકમના રોજ લખતર કિલ્લો બંધાવવાનો શરૂ કરેલો હતો, જે વિક્રમ સંવત 1950ના આસો સુદ દસમના દિવસે પૂરો થયો હતો। મિત્રો, કહેવાય છે કે રૂપિયા 1 લાખનો ખર્ચ એ સમયગાળામાં થયો હતો। આ સિવાય ઘણા બધા એમને લોકહિત માટેના કાર્યો કર્યા હતા। તરણેતરની વાત કરીએ મિત્રો, ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર 2 જ મંદિરો આવેલા છે। એક આપણું તરણેતર ગુજરાત આવેલું છે તે, અને બીજું હિમાલયમાં બદ્રિકાશ્રમ પાસે આવેલું ત્રિનેત્ર તીર્થ। બંને શિવાલયો પ્રાચીન અને ખૂબ જ પૂજનીય છે। મિત્રો, આપ મંદિરનું આ નકશીકામ જોઈ શકો છો। મંદિરના નકશીકામ ખૂબ જ બેનમૂન સ્થાપત્ય કલાનો નમૂનો છે, સાથે બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલ કુંડ પણ આવેલો છે। લોકવાયકા એવી છે કે અહીંયા વર્ષમાં એકવાર ગંગાજીની પધરામણી થાય છે, અને 3 નદીઓનો સંગમ થાય છે। મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પવિત્ર બ્રહ્માકુંડ, જે બ્રહ્માજીએ પ્રગટ કરેલો કુંડ છે। મિત્રો, ત્રિનેત્રેશ્વર મહાદેવનું આપ આ ભવ્ય પ્રાંગણ જોઈ શકો છો। શિખરબંધ શિવાલય, ખૂબ જ પ્રાચીન શૈલીમાં બનેલું। મિત્રો, આપણે હવે અંદર દર્શનાર્થે પ્રવેશ કરીશું। લાલ પથ્થરોમાં બનેલું પ્રાચીન અને ભવ્ય શિવાલય, ગુંબજ ઉપર પણ એકદમ બારીકાઈથી ખૂબ જ ઝીણું નકશીકામ કરેલું છે, આપ જોઈ શકો છો। મિત્રો, તરણેતરનો ઇતિહાસ તો પ્રાચીન છે જ, સાથે તેના જે મિનારો, તેની જે દિવાલો ઉપર જે નકશીકામ કરેલું છે તે પણ તમને કંઈક વસ્તુનું વર્ણન કરે છે। મહારાજા શ્રી કરણસિંહજી બાપુ, લખતર સ્ટેટ। ગર્ભદ્વાર પર ખૂબ જ પ્રાચીન બારીકાઈથી કરેલું નકશીકામ। શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું આપ દર્શન કરી શકો છો સ્ક્રીન ઉપર।
આપ આ શિલાલેખ જોઈ શકો છો મિત્રો, જેના પર લખેલું છે સ્વસ્થાન લખતર રાજ્ય, કે કઈ તારીખે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો એ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ. ખૂબ જ પ્રાચીન અને ભવ્ય શિવાલય. ગણપતિ દાદા બિરાજમાન છે. મિત્રો, તો આપણે શિવાલયોની શ્રેણીમાં આજે આવી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે તરણેતર ધામે. મારું નામ મિતેશ દવે છે. આ મારી સાથે છે મહંત શ્રી પંકજગીરી બાપુ. ભરતગીરી બાપુ, આપણે આ પંકજગીરી બાપુ, આ મંદિર જે છે શિવાલય એ કેટલું પ્રાચીન છે અને ઇતિહાસ શું છે તમે અમારા દર્શકોને જણાવશો? આ મંદિર છે જૂનું 5.5 વર્ષ પહેલું દ્રૌપદીનો સ્વયંભૂ રચાણો હતો. બરાબર. દ્રૌપદી રાજાનું રાજ હતું, કાંપલિયા નગરી હતી. બરાબર. તટન થઈ ગયું છે. બે તુલસી ઘર રહ્યો ને ત્યાં દ્રૌપદી સ્વયંભૂ રચાણો છે. બરાબર. એ ભાદરવા મહિનામાં ઋષિ પાચમના ગંગાજી આવે એમાંથી. હા, ભાદરવા એટલે જે આ બ્રહ્મકુંડ છે બહાર એમાં જે ગંગાજીની પધરામણી થાય છે. ઋષિ પાચમના બહુ મેળો, બહુ પબ્લિક હોય જાજી. બરાબર. એટલા પબ્લિક નાવા આવે છે. પછી પાસેની શિવલિંગ બહુ જ પ્રાચીન છે, જૂની. બરાબર. શ્રી વિષ્ણુ ભગવાન એવો નિયમ હતો વિષ્ણુ ભગવાને કે કમળ પૂજા કરીને પછી જમતા. 1008 કમળની પૂજા કરતા. બરાબર. વિષ્ણુ ભગવાનને નિયમ હતો. બરાબર. પછી એક દી વિષ્ણુ ભગવાનને અભિમાન એવો આવી ગયો કે મારા જેવો કોઈ ભગત નહીં. તો શિવજી એકલી પરીક્ષા લીધી. પછી શિવજી એકલી પરીક્ષા લીધી એવો અભિમાન આવી ગયો. પછી એક કમળ અસદ્ર કરી નાખ્યું. બરાબર. એક સત્ર એટલે જાણી જોઈને એ કમળને એમને અદ્રશ્ય કરી દીધું. અસદ્ર કરી દીધું. પછી વિષ્ણુ ભગવાન મૂંઝાણા છે. તો પૂજા ઉપર ભંગ થાય તો જેટલા વર્ષનું ફળ હતું તો વીવું જાય. જેટલા વર્ષનું ફળ હતું તો વીવું જાય. પછી વિષ્ણુ ભગવાન મૂંઝાય છે. પછી ઋષિ મુનિની સાથમાં કે તમે જમણી આંખ ચડાવો કે કમળને એમ કહેવાય. બરાબર. જમણી આંખ ત્રિશુલની જમણી આંખ મેઘેશા લિંગ ઉપર લિંગમાંથી શિવ પ્રસન્ન થાય છે. બરાબર. પછી એટલે એનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ મહાદેવ નામ પડ્યું છે. બરાબર. સુરેન્દ્ર ચક્ર ભેટ આપે છે શિવજી અહીંયાથી. અને પછી કમળની નેત્ર પડ્યું શિવ કપારે થોડે ત્રિનેશ્વર મહાદેવ નામ પડે છે. અને આપણે મુખ્ય દ્વારેથી પ્રવેશ કરીએ છીએ મહંત સ્વામી, એની બાજુમાં જ એક બોર્ડ ઉપર લખ્યું છે કે 7 દેવીઓનું મંદિર. તો એ 7 દેવીઓ વિશે આપ જણાવો. ધર્મશાળાની પાછળ છે 7 દેવીનું મંદિર છે. એવું છે 7 દેવીનું મંદિર. અહીં 48 ઋષિમુનિ તપ કરતા. ઋષિમુનિનો આશ્રમ હતો આ. બરાબર. ઋષિમુનિ તપ કરતા. રાક્ષસનો ત્રાસ હતો. બરાબર. રાક્ષસનો ત્રાસ એટલે હાડકન એવું નાખીને ભંગ કરતા. હા. પછી ઋષિમુનિએ 54 માને વર્ગ કર્યા. બરાબર. 54 માં એ કર્યા. સામુદ્રી માને વર્ગ કર્યા. સામુદ્રીમાં 6 દેવી વર્ગ. સામુદ્રી માતા એટલે સુંદરી ભવાની મંદિર ને આપણું. હા, સુંદરી ભવન એટલે સામુદ્રી માતા એને વર્ગ કર્યા. પછી એટલે નાશ કરવા માટે રાક્ષસને 54 માં વર્ગ સ્વયંભૂમાં કર્યા. બરાબર. થેન્ક યુ. જોઈ શકો છો કમળના શૃંગારમાં શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના શિવલિંગને કરવામાં આવેલું છે. સાથે આપ તરણેતરના આ મંદિરમાં 2 શિવલિંગ જોઈ શકો છો. જાણકારોના મત મુજબ મોટું શિવલિંગ છે તે ખૂબ જ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલું નાનું શિવલિંગ શ્રી હિઝ હાઇનેસ કરણસિંહજી મહારાજે જીર્ણોદ્ધાર કરીને પ્રતિષ્ઠિત કરેલ છે. મિત્રો, એ જ જે ગર્ભગૃહની ઉપર જે નકશીકામ કરવામાં આવેલું છે તેમાં એક મુખવાળી આકૃતિ આપ જોઈ શકો છો. જે લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે એ આકૃતિનું જે સર્જન કરવામાં આવ્યું છે તેમાં 5 પાંડવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. તમે ધ્યાનથી જોશો તો દેખાશે કે 5 પાંડવોનું જે વિશેષતાઓ હતી તે એમાં વર્ણવેલી છે કોતરણી કામ કરીને. ખૂબ જ સુંદર નકશીકામ અને શિલ્પ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એટલે શ્રી તરણેતેશ્વર મહાદેવ. એકદમ બારીકાઈથી કરેલું નકશીકામ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. મિત્રો, આપ આજે તુલસીનો ક્યારો જુઓ છો ત્યાં આગળ લોકવાયકા એવી જોડાયેલી છે કે દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં જ યોજવામાં આવેલો હતો અને તે દ્રુપદ રાજાની પુત્રી હતી અને આ દ્રુપદ નગરી પાંચાળમાં જ આવેલી હતી અને 5 પાંડવો બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સ્વયંવરમાં આવેલા હતા અને આ જ કુંડ જે છે ત્યાં અર્જુન દ્વારા મત્સ્યવેદ થયો હતો અને દ્રૌપદીના વિવાહનો પ્રસંગ જોડાયેલો છે. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જે પાપ પુણ્યની બારી જોઈ રહ્યા છો તે પણ ખૂબ પ્રાચીન છે અને તેના સાથે પણ એક લોકવાયકા જોડાયેલી છે કે જો તમે કોઈ પણ પ્રકારના એવા પાપ કર્યા છે તો આમાંથી બહાર નહીં નીકળી શકો. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મારી જ ટીમના એક મેમ્બર અત્યારે એ પાપ પુણ્યની બારીમાંથી બહાર નીકળી રહ્યા છે. ખૂબ જ પ્રાચીન નકશીકામ એ બારી ઉપર કરેલું છે. આ પાપ પુણ્યની બારી 10મી સદીમાં ગુર્જર પ્રતિહાર
શૈલીથી બનાવવામાં આવેલી છે. પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા, એટલે એમને આ 10મી સદીમાં બંધાવેલી છે તેવું ઇતિહાસ અને સંશોધન કહી રહ્યું છે. હું ચારેય બાજુથી તમને એ પાપ પુણ્યની બારીનું શૂટિંગ બતાવી રહ્યો છું. આપ સ્ક્રીન ઉપર જોઈ લો. ગુર્જર પ્રતિહાર રાજાઓ શિવાલયો અને ભવ્ય મંદિરો બાંધવા માટે જાણીતા હતા. તો મિત્રો, તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમારી આજુબાજુમાં કોઈ પ્રાચીન શિવાલય સ્થાપત્ય કલાનો નમૂનો હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. અમે જરૂર મુલાકાત લઈશું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.